નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકાની અંદર હાલમાં જે વહીવટ ચાલી રહ્યો છે, જે પ્રમાણે વહીવટ ચાલી રહ્યો છે, એની સામે સુરત શહેરના લોકોમાં તીવ્ર અસંતોષ છે. લોકો ક્યાં જાય, કોને રજૂઆત કરે, કોણ એમની વાત સાંભળશે? મહાનગરપાલિકાની જવાબદારીમાં આવતા તમામ કાર્યોની અંદર કશે ને કશે પ્રજાને અસંતોષ જોવા મળે છે. કશે રસ્તા ખોદાયેલા છે, કશે મેટ્રોનું કામ ચાલે છે, તો કોઈ જગ્યાએ વહીવટી બાબતોની અંદર એટલી બધી હદે એમ કહી શકાય કે ગેલમંદરાઈ ચાલી રહી છે કે લોકો જાય તો ક્યાં જાય. તાજેતરની જ વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના જે માર્શલો છે, સિક્યુરિટી ની જે ભરતી કરવામાં આવે છે, જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે સિક્યુરિટી એજન્સીઓને, એની અંદર હું બાવો ને મંગળદાસના નાતે વહીવટ ચલાવવા માટે સુરત શહેરના શાસકો અને અધિકારીઓએ એકબીજાની મિલીભગતમાં જે ખેલ આદર્યો છે, આ ખેલને સુરત શહેરના કોંગ્રેસના માજી કોર્પોરેટર વિજયભાઈ પાનસુરિયાએ ખુલ્લો પાડ્યો છે. એમણે આ તમામ વિગતો મેળવી છે. આજે આપણી સાથે વિજયભાઈ પાનસુરિયા જોડાયા છે. આપણે આ જે ખેલ ચાલી રહ્યો છે એ ખેલ વિશેની તમામ વિગતો વિજયભાઈ પાસેથી મેળવીશું. વિજયભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. થેન્ક યુ. જી, તો વિજયભાઈ, આ જે સિક્યુરિટી એજન્સીઓ મામા ફોઈનું જે વેચાણ કરવામાં આવી રહ્યું છે, અથવા તો એમ કહી શકાય કે કુંડળીમાં ગોળ ભાંગવા માટેના જે પ્રયત્ન થઈ રહ્યા છે, તો એ બાબતમાં આપનું શું કહેવાનું છે? આપ જોશો કે આજે અત્યારે જે વાત આપણે સિક્યુરિટી માર્શલની નહીં પણ સિક્યુરિટી ગાર્ડ્સ, તમે જોયું હશે કે સુરત મહાનગરપાલિકાની જે મુખ્ય ઓફિસ હોય કે તમે ઝોન ઓફિસમાં જાઓ, વોર્ડ ઓફિસમાં જાઓ, ગાર્ડન્સ કે હોસ્પિટલ હોય, મેન હોસ્પિટલ હોય, ત્યાં સિક્યુરિટી ગાર્ડ્સ તૈનાત કરવામાં આવે અને એમના સુપરવાઇઝરો હોય. એ આખા સુરતમાં આપ જોશો તો આશરે 1900થી વધુ લોકો આ રીતે તૈનાત કરેલા છે અને 10 જેટલી સિક્યુરિટી એજન્સીઓમાં કામ કરી રહી છે. અને વાર્ષિક એમને અત્યારે જે કોન્ટ્રાક્ટ છે એ 45 કરોડથી બી વધુ રકમનો કોન્ટ્રાક્ટ છે. હવે આ આખો જે ઇસ્યુ થયો છે, વહીવટી જે અણઆવડત, જે વહીવટી જે ગેરરીતિ કરવામાં આવી છે, એ બાબતે ઉજાગર કરી હતી કે એ જે કોન્ટ્રાક્ટ આપવામાં જે સમયાંતરે ટેન્ડર બહાર પડવું જોઈએ, એ ટેન્ડર બહાર પડ્યા બાદ એની જે તારીખ વધારી, એ બાબત મેં ખુલ્લી પાડી કે ભાઈ આનું કોન્ટ્રાક્ટ છે એ ફેબ્રુઆરી એન્ડ મહિનામાં પૂરો થતો હતો. તો નવું ટેન્ડર માટે એમણે 21 નવેમ્બર 2024ના રોજ ટેન્ડર બહાર પાડ્યું અને જે પણ ટેન્ડર ભરવા માટે જે પણ સિક્યુરિટી એજન્સી હોય એમને ડોક્યુમેન્ટ સબમિશન કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર હતી. એટલે જેને બી રસ હોય તે લોકો આમાં ઇન્ટરેસ્ટ લઈ શકે. પરંતુ એ જ વિભાગના, સિક્યુરિટી વિભાગના જે ચીફ છે, એમણે હેડ છે, જે એડિશનલ સિટી ઇજનેર છે, એમણે એ ડેટ એક્સટેન્ડ કરી અને 19 ડિસેમ્બર કરી, 19 ડિસેમ્બર 2024. એ ડેટ ફરી વધારી 26 ડિસેમ્બર 2024 કરી અને પાછી ફરી વધારી અને 31 ડિસેમ્બર કે જ્યાં છેલ્લે 31 ડિસેમ્બર હશે ત્યાં સુધી કરી. એટલે એકવાર ડેટ નક્કી કર્યા બાદ 3 વાર ડેટ વધારવાની શા માટે જરૂર? મારો પહેલો પ્રશ્ન આ હતો. બીજો પ્રશ્ન હતો કે કયા સક્ષમ સત્તાધીશની મંજૂરીથી તમે આ ડેટ વધારી? ત્રીજો પ્રશ્ન એ હતો કે ઓલરેડી સુરત મહાનગરપાલિકામાં 10 જેટલી એજન્સી કામ કરે છે, તો તમે કયા કારણોસર તમને એવું શું લાગ્યું કે આ ડેટ એક્સટેન્ડ કરવી પડી? કઈ નવા પ્લેયરને લાવવા માંગો છો? કોઈ તમારા મળતિયાને લાવવા માંગો છો? કે એવી એજન્સીઓને લાવવા માંગો છો કે જેમાં તમારો ભાગ હોય? આ ઇસ્યુ મેં રાઇઝ કરેલો હતો. જી, તો આ જે પ્રમાણે હાલમાં જે આ પ્રયત્ન કરવામાં આવે છે, 4 વખત ડોક્યુમેન્ટ સબમિશનની જે તારીખ વધારવામાં આવી છે, એના ઉપરથી તો એક વાત સ્પષ્ટ થાય છે કે આ લોકો જે પ્રમાણે આ કાર્ય કરી રહ્યા છે એને જોતા એમના મળતિયાઓને અંદર લાવવા માટેના પ્રયત્નો હોઈ શકે છે. પરંતુ આ 45 કરોડનું જે કામ છે, આપના કહેવા પ્રમાણે વિજયભાઈ, તો એમાં જે આ એજન્સીઓ છે શહેરમાં આ કામ કરતી, એ એજન્સીઓ કેટલી છે ને એમાં કોના કોના એના ઉપર કોઈના હાથ હોય એવું કોઈ તમારા વિગત ધ્યાનમાં છે? જો આ આખો કોન્ટ્રાક્ટ 1 વર્ષ માટે 45 કરોડનો છે અને 2 વર્ષ માટે હજુ એક્સટેન્ડ કરી શકાય. એટલે બીજા હજુ બી 45 3 વર્ષનો કોન્ટ્રાક્ટ છે.
પહેલા વર્ષમાં જો તમારી કામગીરી સારી હોય, જે તે સિક્યુરિટી એજન્સી મંજૂર થાય, નક્કી કરેલા માપદંડ પ્રમાણે કામ કરે, તો એમને એક્સટેન્ડ કરવાની સત્તા જે પણ શાસકો છે એમને છે. એટલે પહેલા વર્ષે 45 કરોડ, બીજા વર્ષે 45 કરોડ અને ત્રીજા વર્ષે 45 કરોડ, એમ 3 વર્ષ માટે 45 કરોડનું કોન્ટ્રાક્ટ છે. તો જેમ તમે વાત કરી કે ભાઈ આમાં જે પણ એજન્સીઓ છે એમાં કોની સાથે, મોટા ભાગની એજન્સીઓમાં ભાજપના કોઈના કોઈ નેતાની ભાગીદારી હોય છે. બરાબર. આ જે ટેન્ડરમાં મોટો પ્રશ્ન એ હવે કે એમાં જે ટેન્ડરની કન્ડિશનો છે એમાં જે સુધારો કર્યો હતો એ મારે તમને જણાવવો છે. જી. કે હાલનું જે ટેન્ડર ચાલે છે ને એમાં એવું હતું કે કોઈ પણ કંપની હોય એના અનુભવ બાબતે, કે કોઈ પણ કંપની સિક્યુરિટી જે પ્રોવાઈડ કરતી કંપની હોય એમને સરકારી, અર્ધ સરકારી કે સરકારનું કોઈ પણ યુનિટ હોય ત્યાં એને અનુભવ હોવો જોઈએ. સાથે સાથે મલ્ટીનેશનલ કંપનીઓ કે જેમાંનો રિલાયન્સ છે, ટાટા છે, એવી મોટી જાયન્ટ કંપની હોય એમાં અનુભવ હોય તો એવા લોકો આમાં પાર્ટિસિપેટ કરી શકતા હતા. હવે જે હમણાં છેલ્લો સુધારો લાવ્યા એમાં એમને 2 વસ્તુ એમાં એડ કરી. જો ઓલરેડી જે ક્રાઇટેરિયા હતા એમાં તમે નવી વસ્તુ એડ કરો છો. કેવી વસ્તુ એડ કરી એ મારે તમને જણાવી છે કે જે કંપનીને હોસ્પિટલમાં અનુભવ હોય, કોઈ હોટેલ્સમાં અનુભવ હોય, મલ્ટીપ્લેક્સમાં અનુભવ હોય, ઓડિટોરિયમમાં અનુભવ હોય, આવી કંપનીઓ પણ એમાં પાર્ટિસિપેશન કરી શકશે. એટલે આમાં સીધું ઇન્ડિકેશન એ આવે કે આમાં કોઈને કોઈ ભાજપના નેતા અથવા અધિકારીઓનો કોઈ પોતાની સિક્યુરિટી કોઈને કોઈ હશે કે જેમને અનુભવ ફક્ત ને ફક્ત અનુભવ પ્રાઇવેટ સેક્ટરમાં હશે, ગવર્મેન્ટમાં અનુભવ નહીં હોય. એટલા માટે એડ થાય એ માટે આ ક્રાઇટેરિયા ચેન્જ કર્યું એવું ચોખ્ખું દેખાય. એટલે આજ રોજ મેં ફરી એક પત્ર, આજે રજા હોવા છતાં એક પત્ર મેં ટ્વિટરના માધ્યમથી અને મેલ દ્વારા માનનીય કમિશનરશ્રીને લખેલો હતો. એમાં મારા 6 અલગ અલગ મુદ્દા હતા. એમાંના આ 2 મુદ્દાઓ મેં એમાં એડ કરેલા કે ભાઈ કયા પ્રાઇવેટ સેક્ટરના લોકોને એડ કરવા માટેનો આ કારસો કરાયો છે. એટલે આમાં સીધું જ દેખાય છે કે અધિકારીઓ અને ભાજપ શાસકો બંને સાથે મળી અને સુરત શહેરના જે લોકોના ટેક્સના પૈસા છે એનો વ્યય કરતા હોય એવું ચોખ્ખું દેખાય છે. ને પોતાના જ મળતિયા, પોતાની જ કંપનીઓ હોય એમને જ કોન્ટ્રાક્ટ મળે એટલે પૈસા જાય તો ક્યાં જાય? કે અધિકારીના ખિસ્સામાં જાય, કે કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય, કે શાસકોના, ભાજપ શાસકોનો જાય. પૈસા પોતાની જ પાસે રહે. જે લોકો અત્યારે મંદીના માહોલમાં કાળી મજૂરી કરીને પૈસા કમાતા હોય, પોતાના પૈસા કમાય એમાંથી ટેક્સ ભરતા હોય, આ મહત્વના ટેક્સના પૈસાનો ઉપયોગ, સદુપયોગ લોકહિતમાં થવો જોઈએ, સુરત શહેરના હિતમાં થવો જોઈએ, પરંતુ એ નથી થતો. એટલે અવાજ ઉઠાવવો પડે છે કે આવા 45 કરોડના દર વર્ષે ખર્ચાઓ ખોટી રીતે પોતાની માનીતી એજન્સીઓને આપવા માટે કરે અને એવી એજન્સીઓને એડ કરવા માટેના પ્રયત્ન કરે કે એના ક્રાઇટેરિયામાં સેટ થતી હોય અને આ અધિકારીઓ એવા ક્રાઇટેરિયા બનાવે કે આ જ એજન્સીઓ એમાં સેટ થાય અને કોન્ટ્રાક્ટ એમને જ મળે. જી. હવે આપે કહ્યું એ પ્રમાણે કે આ પોતાના મળતિયાઓને સેટ કરવા માટેનો આખો કારસો છે અને પોતાના મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ મળે એના માટેનો કારસો છે. હવે આ લોકો આટલો અવાજ ઉઠાવવા છતાં પણ જો એમના મળતિયા અથવા માનીતાઓને જ કામ આપે છે તો એને અટકાવવા માટેનો રસ્તો શું? તમે જે વાત કરી ને ખૂબ મહત્વની વાત કરી. જો ક્રાઇટેરિયામાં સેટ થતો, એમને એ રીતે ક્રાઇટેરિયા બનાવ્યા છે કે એના મળતિયા સેટ થાય, પરંતુ ક્યાંય ને ક્યાંય જો મેં પત્રમાં એ બી દર્શાવ્યું છે કે ક્યાંય ને ક્યાંય ડોક્યુમેન્ટ સાથે એણે કોઈ ચેડા કર્યા હશે, કોઈ ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરશે કે પીએફ ના ભર્યું, એવા એમ્પ્લોય વાળી કંપનીઓ જો એડ થશે તો એમાં મારો વિરોધ રહેશે અને એની સામે સખ્તમાં સખ્ત અવાજ ઉઠાવવામાં આવશે. જો કમિશનરશ્રી બી આમાં કોઈ પગલાં નહીં લે તો કમિશનરશ્રી વિરુદ્ધ બી ફરિયાદ કરવાની છે. ઓલરેડી એમને મેં 7 દિવસનો સમય આપ્યો છે. જો કોઈ પણ પ્રકારના પગલાં નહીં લેવામાં આવે, આમાં કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કે કોઈ પણ લીગલ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આની ફરિયાદ માનનીય મુખ્યમંત્રીશ્રીને, શહેરી વિકાસના સચિવશ્રીને અને રાજ્ય કક્ષાએ વિજિલન્સ ડિપાર્ટમેન્ટમાં બી આની ફરિયાદ કરવાની મારી તૈયારી છે. બરાબર છે. એટલે કે ઉપર સુધી અને છેક સુધી આપ લડાઈ લડવાના છો અને શહેરીજનોના જે કરવેરાના પૈસા છે એને આવા ભ્રષ્ટાચાર થતો અટકાવવા માટેનો આપનો પ્રયત્ન રહેશે. સુરત શહેરના અધિકારીઓ અને શાસકો જે પ્રમાણે આ શહેરનો વહીવટ ચલાવી રહ્યા છે અને જે પ્રમાણે પ્રજાની હેરાનગતિ થાય એવા પ્રકારના કાર્યો કરી રહ્યા છે, કશે ને કશે ખોદકામો થયેલા છે, આડેધડ ખોદકામ થાય છે, ખોદકામ થાય ત્યાં પછી માટી પુરાણ 15 દિવસ સુધી કરવામાં નથી આવતું, એકની એક લાઈનો વારંવાર લીકેજ થયા કરે છે અને ત્યાં દર 7 દિવસે, 8 દિવસે, 10 દિવસે ખાડા ખોદી
અને બેરિકેડ મારીને એને બંધ કરી દેવામાં આવે છે રોડ રસ્તાને, એની સામે પણ વિરોધ છે. શહેરની અંદર રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. શહેરની અંદર ગેરકાયદેસર રીતે દબાણો વધી રહ્યા છે, અને દબાણો કોના કહેવાથી ને કોના કારણે વધી છે એ આપ સૌ દર્શક મિત્રો જાણો છો. વિજયભાઈ, સિક્યુરિટી એજન્સીઓને તો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે જે પ્રમાણે આ શાસકો અને અધિકારીઓ ઈચ્છે એ પ્રમાણે, પરંતુ ઘણી વખત એ સિક્યુરિટી એજન્સીઓ અને એના ગાર્ડની સામે પણ ફરિયાદ ઉઠતી હોય છે. તો આવા સંજોગોમાં શું થઈ શકે? આપ જોશો કે મોટા ભાગની ફરિયાદો તમે જોશો ગાર્ડન્સ હોય ને ત્યાં તમને જોવા મળશે કે ભાઈ ગાર્ડનમાં એક ને એક સિક્યુરિટી ગાર્ડ હોય, એની જે શિફ્ટ થવી જોઈએ થતી ના હોય, પ્લસ એમનું જે વર્તન છે એ પ્રોપર ના હોય, ડ્રેસ કોડ પ્રોપર ના પહેર્યો હોય, મોટી એજેડ ઉંમરના લોકો એમને જ ફક્ત રાખવામાં આવે. આવી વારંવાર ઓનલાઈન ફરિયાદો, ઓફલાઈન ફરિયાદો આવતી હોય છે. આ વિભાગમાં સૌથી વધારે આ રીતની ફરિયાદો આવતી હોય છે જેનો નિકાલ થતો નથી. એનું મુખ્ય કારણ એ છે કે જે સિક્યુરિટી સર્વિસ પ્રોવાઈડ કરતી એજન્સી છે એમાં જ જે ભાજપ શાસકો છે એમનો ભાગ હોય તો એ કઈ રીતે ફરિયાદ કરે? ફરિયાદનું બીજું માધ્યમ કહું કે જે અધિકારી કે તો અધિકારી બી એમની સાથે જોડાયેલા છે, એમની સાથે સંકળાયેલા છે. એટલે જ્યારે પણ આવી ફરિયાદો નીકળે છે ત્યારે એનું પ્રોપર સોલ્યુશન આવતું નથી, જેનો ભોગ કોણ બનતો હોય છે કે ત્યાં જે પણ સામાન્ય માણસો જે સ્થળની વિઝિટ કરતા હોય છે ત્યાં એમને આ પ્રકારનો કડવો અનુભવ થતો હોય છે. એમનું વારંવાર તમે જોયું છે કે સિક્યુરિટી ગાર્ડ પ્રોપર વર્તન નથી કરતા, દારૂ પીને જગ્યા પર બેઠા હોય છે, પોતાની જગ્યા પર સૂઈ જતા હોય છે, જે કારણ હોય તે. પણ આવી ફરિયાદો આપણે જોઈએ છે કે વારંવાર સિક્યુરિટી વિભાગમાં જ્યાં ગાર્ડ્સ તૈનાત કરવામાં આવે છે ત્યાં આવી પ્રકારની અલગ અલગ પ્રકારની ફરિયાદો ઉઠતી હોય છે. જી જી. હવે આ ફરિયાદો કરવા છતાં પણ પગલાં ન ભરવામાં આવે તો એને માટે શું થઈ શકે સામાન્ય નાગરિક તરીકે? દાખલા તરીકે સ્મીમેર હોસ્પિટલની કેસ કઢાવવા માટેની વ્યવસ્થા છે તો ત્યાં સિક્યુરિટી ગાર્ડ મૂકેલા છે લોકોએ. હવે સિક્યુરિટી ગાર્ડ કેસ કઢાવવાના સમયગાળા દરમિયાન ત્યાં હાજર નથી અને અવ્યવસ્થા સર્જાય છે, આંધાધૂંધી સર્જાય છે, તો લોકો જઈને કોને ફરિયાદ કરે અથવા લોકોને શિસ્તમાં રાખવા માટે કોણ જવાબદાર? આપણે સ્મીમેરની વાત કરીએ તો સ્મીમેરમાં વાત કરી દો કે ત્યાં માર્શલ અને સાથે સાથે આ સિક્યુરિટી ગાર્ડ એમ બંને તૈનાત હોય છે. માનો કે તમે કીધું કે કોઈ અંધાધૂંધી કે કોઈ તકલીફ પડે અને માનો કે નિષ્ફળ જાય તો લોકો સીધા જ એમના જે સુપરવાઇઝર હોય એમને ફરિયાદ કરી શકે. એ ન માને તો એમના સિક્યુરિટી ચીફ હોય છે જે મુગલીસરા બેસતા હોય એમને ફરિયાદ કરી શકે. એ ન માને તો એડિશનલ સિટી ઇજનેર હોય છે એમને ફરિયાદ કરી શકે છે અને છેલ્લે ફાઇનલી કમિશનર સુધી કરે છે. આ ફરિયાદ કરવાના બે માધ્યમ છે. તમે ઓનલાઈન બી ફરિયાદ કરી શકો છો. સુરત મહાનગરપાલિકાનો વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ નંબર છે, ઓનલાઈન નંબર છે, એમાં તમે કરી શકો. અને ઓફલાઈન તમે ડાયરેક્ટ રિટર્નમાં બી ફરિયાદ કરી શકો. તો આ રીતે ફરિયાદ કરી અને એનું સમાધાન લાવવામાં આવતું હોય છે. અને કોઈ નીચેના અધિકારી ફરિયાદ ન સાંભળે અથવા તમારું ફરિયાદનું સોલ્યુશન ન લાવે તો આપ એમના ઉપરી અધિકારીને પણ ફરિયાદ કરી શકો છો. સુરત શહેરની અલગ અલગ જે જાહેર સ્થળો છે મહાનગરપાલિકાને અંતર્ગત આવતા એ તમામ સ્થળો ઉપર સિક્યુરિટી ગાર્ડની ભરતી માટે જે પ્રમાણેનો આ ખેલ કરવામાં આવ્યો છે અને એ એજન્સીઓને પોતાની માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા માટેનો ખેલ કરવામાં આવ્યો છે, એની સામે કોંગ્રેસના વિજયભાઈ પાનસુરિયા જેવા જાગૃત કોર્પોરેટર દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે આપ લોકો પણ આવા પ્રકારની કોઈ પણ ઘટનાઓ આપની આસપાસ બનતી હોય, કોઈ પણ જગ્યાએ ભ્રષ્ટાચાર થતો હોય, ખોટું કામ થતું હોય તો આપ અમારો સંપર્ક કરો, હોટલાઇન ન્યૂઝનો સંપર્ક કરો. અમે આવા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીશું, અમે એમની સામે અવાજ ઉઠાવીશું. અમે આખરે પ્રજાનો અવાજ બનવાનો જ અમારો પ્રયત્ન છે. વિજયભાઈ, આપ અમારી સાથે જોડાયા અને શહેરીજનોને આ સરસ મજાની વિગત આપી કે કઈ રીતે આ શાસકો અને અધિકારીઓ શહેરનો વહીવટ ચલાવે છે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આવા પ્રકારના કાર્યક્રમો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.